વિસર્જનનો દિવસ આવી ગયો ત્યારે આપણે હમણાં હજીરા ઓવારા ખાતે છે તેના સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો। બાપાની જે વિશાળકાય મૂર્તિ છે જે વિસર્જન માટે તૈયાર થઈ ગઈ છે। હાલમાં ક્રેનમાં બાપાની મૂર્તિને લાદવામાં આવી છે અને ત્યારબાદ તેની પાછળ મંગલ મૂર્તિ પણ ઘણી બધી છે અને થોડીક જ વારમાં આ જે મૂર્તિ છે જેને વિસર્જિત કરવામાં આવશે ત્યારે ભક્તો છે તેઓ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરી। ગણપતિ બાપ્પા અમે કતારગામ બસ સ્ટેન્ડ ગજાનન યુવક મંડળ તરફથી અમારા બાપા ઓપરેશન સિંદૂર થીમ ઉપર હતા। જે રીતે પાકિસ્તાનનો વિધ્વંસ થયો એ જ રીતે અમારા બાપા પાકિસ્તાનનું જે રીતે વિધ્વંસ થયો એ રીતે અમારા બાપાએ વિધ્વંસ કરીને આજે વિદાય લઈ રહ્યા છે। તો સર્વ બોલો ગણપતિ બાપ્પા। આજે બાપાની વિદાય છે તો કેવું તમને લાગી રહ્યું છે? કેટલું દુઃખ છે? અમારે 10 દિવસ અમે ખૂબ જ બાપા સાથે સેવા ચાકરી કરી। ખૂબ જ અમારી લાગણી આજે દુભાઈ રહી છે। સર્વને આંખોમાં હર્ષના બી આંસુ છે, દુઃખના પણ આંસુ છે। તો એ રીતે અમે આજે અમારા બાપાની વિદાય કરી રહ્યા છીએ અને અમારા બાપા આજે આર્મી જવાનો માટે પણ એક સેલ્યુટ લઈને જઈ રહ્યા છે। તો સર્વ ભારત માતા કી